પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્મા, જેના મંગલમય ગુણગાન ગાતા ગાતા, જેની મંગલમય વાણીનું રસપાન કરતા કરતા આજે કથાના 5મા દિવસમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. સંચાણિયા પરિવારના આંગણે છેલ્લા 4 દિવસ થયા આ જ્ઞાન ગંગાનો પ્રવાહ વહી રહ્યો છે. એવા યજમાન શ્રી લક્ષ્મણભાઈ સંચાણિયા તેમજ એનો પરિવાર પોતાના સમસ્ત પિતૃઓના આત્મકલ્યાણાર્થે પરિવારના એક શુભ સંકલ્પ દ્વારા આ એક ભગવાનનું સત્કાર્ય શરૂ કર્યું અને પરમ કૃપાળુ પરમાત્માની એ અનહદ કૃપાથી ધીમે 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 એનો પ્રવાહ આગળ વધી રહ્યો છે. શ્રીમદ ભાગવત જેના 9 સ્કંદ પરિપૂર્ણ કરી અને 10મ સ્કંદની અંદર આપણે કાલે પ્રવેશ કર્યો. બહુ મહત્વનો સ્કંદ છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો બહુ મહિમા છે, કારણ કે એક એક સ્કંદને શ્રીજી બાબાના એક એક શ્રી અંગ સાથે સરખાયો છે. પરમાત્માનું એક એક શ્રી અંગ છે. સાથે સાથે ભક્તિ માર્ગના એ સોપાન પણ છે, પગથિયા પણ છે. એટલે 10મ સ્કંદ એ તો શ્રીજી બાબાનું હૃદય છે. હૃદય રૂપી 10મ સ્કંદ. અને હૃદયનો બહુ મહિમા હોય છે. હૃદય આખા શરીરની અંદર કોઈ મહિમા હોય તો એક હૃદયનો છે. જ્યાં સુધી હૃદય ધબકતું રહે છે ત્યાં સુધી જીવન છે. હૃદય બંધ પડશે એટલે જીવનની સમાપ્તિ. એ હૃદય શાને માટે ધબકતું રહે છે? એની અંદર 5 પ્રાણ રહેલા છે. હૃદયમાં 5 પ્રકારના પ્રાણ છે. જે પ્રાણને કારણે હૃદય રાત દિવસ ધબકતું રહે છે. એમ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ રૂપી હૃદયની અંદર પણ 5 પ્રાણ છે. 5 પ્રકારના પ્રાણ છે. કોઈ પણ વસ્તુનો અમુક જગ્યાએ પ્રાણ હોય છે, એનું મહત્વ હોય છે. કોઈ કવિતા હોય, કોઈ ગીત હોય, કોઈ પદ હોય, કોઈ કીર્તન હોય, તો એ આખા કીર્તનનો, આખા કવિતાનો પ્રાણ એક જગ્યા ઉપર હોય છે. પ્રાણ એટલે સાર, એનું તત્વ કોઈ એક જગ્યાએ હોય છે. એમાં આખી જે આ કથા છે શ્રીમદ ભાગવતની, એનો પ્રાણ 10મ સ્કંદમાં રહેલો છે. 10મ સ્કંદની અંદર 5 પ્રાણ છે. 5 પ્રાણ એટલે રાસ પંચાધ્યાયી. રાસના 5 અધ્યાય એ આખા ભાગવતનો સાર છે. એટલે બહુ મહત્વનો સ્કંદ. ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ, 10મી ભક્તિ. નવ ભક્તિ તો આપણને બધાને ખબર છે. શ્રવણ, કીર્તન, મનન, દાસ્ય, સખ્ય, અર્ચન, આ બધી જે ભક્તિના પ્રકારો છે. પણ એમાં 10મી ભક્તિ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. અને એ પ્રેમ લક્ષણા ભક્તિ એટલે 10મ સ્કંદ. ભગવાને તો અનેકો લીલા કરી છે.
પણ એમાં જે પ્રેમ તત્વ જગતને બતાવ્યું છે, બધાની સાથે પ્રેમ કર્યો છે કૃષ્ણએ. દરેક જીવની સાથે પ્રેમ કર્યો. અરે જીવ એ તો બરાબર છે, પણ આ પ્રકૃતિની સાથે ભગવાને પ્રેમ કર્યો છે. પ્રકૃતિના એક એક અંગની સાથે પ્રેમ કર્યો છે. એમાં પછી ઝાડવા હોય, પર્વતો હોય, નદીઓ હોય, વૃક્ષો હોય, વેલાઓ હોય, વનસ્પતિઓ હોય, જળ હોય, ચેતન હોય, દરેકની સાથે પંચ મહાભૂતો જેને કહેવાય એની સાથે પ્રેમ કર્યો છે ઈશ્વરે. પ્રકૃતિનું દરેક અંગ હોય, પ્રાણીઓ હોય, પશુઓ હોય. કૃષ્ણ પોતે જ પ્રેમ સ્વરૂપ છે, તો પછી એમાં કહેવાનું શું? એવા પ્રેમ સ્વરૂપ પરમાત્મા, અને એની આ કથા કાલે આપણે દસમ સ્કંદનો પ્રારંભ કર્યો અને એમાં જે ભગવાનના પ્રાગટ્યની કથા કરી. મથુરાના એ કારાવાસની અંદર ત્રિલોકનો નાથ જગતને એક પ્રકાશ આપવા માટે પ્રાદુર્ભાવ થયો. એનો જન્મ અંધારામાં થયો છે. જો કારાવાસમાં, કારી કોટરીમાં શું હોય? અંધારું. જન્મ કારાવાસમાં અંધકારમાં થયો છે, પણ ભગવાને કાર્ય જગતને પ્રકાશ આપવાનું કર્યું છે. આ કૃષ્ણ ચરિત્ર. એનો જન્મ બંધનમાં થયો છે, પણ પરમાત્મા એ આવી અને જગતના એક એક જીવને ભવ બંધનમાંથી મુક્ત કર્યા છે. આ કૃષ્ણ ચરિત્ર અદ્ભુત છે. કૃષ્ણ ચરિત્ર સાહેબ. અને એવો જે ભગવાનનો પ્રાગટ્ય કાલે પ્રાદુર્ભાવ થયો, યમુના પાર કરી, યમુના ભક્તિનું પ્રતીક છે. યમુનાને જ્યારે ભગવાનનો એ શ્રી ચરણનો જે અંગૂઠો જે સ્પર્શ થયો અને યમુનાએ માર્ગ આપી દીધો. પહેલો બ્રહ્મ સંબંધ થયો હોય તો યમુનાજીને થયો છે. પહેલો બ્રહ્મ સંબંધ. એમ કહેવાય છે કે ભારત વર્ષની તમામ નદીઓ ત્યારે એમાં પધારી છે. કહો મારો નાથ આવ્યો છે. બધી નદીઓએ ભગવાનનું સ્વાગત કર્યું છે. અને એ મધ્યરાત્રિના સમયે, કાળી અંધારી મેઘલી રાતે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. એ નંદ ઉત્સવની કથા પણ સંચાણિયા પરિવાર એનો ફરી વખત હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઉપસ્થિત શ્રોતાઓ, માતાઓ, બહેનો, વડીલો, બહારથી આવેલા તમામ શ્રોતાઓ, આજુબાજુની સોસાયટીઓમાંથી શ્રવણ કરવા આવેલા તમામ શ્રોતાઓ, જ્ઞાતિજનો, સગા સંબંધી, સ્નેહી મિત્રો, પરમ વૈષ્ણવ, પરમ ભગવદીઓ, આપ સૌનું વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ. તો આ ભગવાનની આ મંગલમય કથા, ભગવાનનો એ પ્રાદુર્ભાવ અને પછી જે ઉત્સવની શરૂઆત થઈ ગોકુળમાં, એની કથા છે. વ્યાસ લખે છે, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં હરે નિવાસાયાત્મગુણે રમા ક્રીડભો નૃપ. રમા ક્રીડ ભ્રુ નૃપ. રમાનો અર્થ થાય છે વૈકુંઠ. રમા એટલે વૈકુંઠ. તત આરભ્ય નંદસ્ય. ઉત્સવનો આરંભ ક્યારથી થયો? ગોકુળમાં.
કે જ્યારે પરમ કૃપાળુ પરમાત્મા બાળ સ્વરૂપે જ્યારે પધાર્યા અને જ્યારે ખબર પડી કે હો લાલો ભયો, અને પછી એ નંદ ઉત્સવની એ આનંદની શરૂઆત થઈ. એ સમય હતો બ્રાહ્મ મુહૂર્તનો, વહેલી સવાર. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ 9મી તિથિ હતી. અષ્ટમી તો ભગવાન પધાર્યા કારાવાસમાં, અષ્ટમીની મધ્યરાત્રિ. બીજા દિવસે નંદ ઉત્સવ થયો છે ગોકુલમાં, 9મી તિથિ. અને એ સમય હતો પવિત્ર બ્રાહ્મ મુહૂર્ત, વહેલી સવારનો સમય હતો. આ બ્રાહ્મ મુહૂર્તનો સમય છે ને બહુ પવિત્ર છે, નિર્મળ છે. અધ્યાત્મ જગતમાં જેને સાધના કરવી છે, ઉપાસના કરવી છે, જેને કંઈક ભક્તિ કરવી છે, એને સવારમાં વહેલા ઉઠી બ્રાહ્મ મુહૂર્તની અંદર ધ્યાન ધરવું. મન બહુ શાંત રહેશે. 4:30 થી 5, 5:30 સુધીનો સમય બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે. વાતાવરણ બહુ શુદ્ધ હોય છે, ત્યારે નિર્મળ હોય છે. એટલે નંદ ઉત્સવ બ્રાહ્મ મુહૂર્તમાં થયો, વહેલી સવારે. જ્યારે ખબર પડી કે હો નંદ બાબાને ઘરે લાલો ભયો, તો આ પવિત્ર સમય ધ્યાન કરવાનો છે. એ પવિત્ર સમય જ્યારે આપણા હૃદય કમળની અંદર ગોકુળનો અર્થ બતાવ્યો છે અહીંયા. જો ગો એટલે ઇન્દ્રિયો, શરીરની તમામ ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો. ગો શબ્દને સંસ્કૃતમાં ઘણા બધા અર્થો બતાવ્યા છે. ગો એટલે ઇન્દ્રિય થાય, ગો એટલે ભક્તિ થાય, ગો એટલે જ્ઞાન થાય, ગો એટલે ગાયો થાય. ઘણા બધા અર્થ બતાવ્યા ગોના. અહીંયા ઇન્દ્રિયોના સ્વરૂપે બતાવ્યું છે. ગો એટલે ઇન્દ્રિયો, કુ એટલે કુલ, સરવાળો, સમૂહ. જ્યાં ઇન્દ્રિયોનો સમૂહ છે એ ગોકુલ, એટલે આ શરીર રૂપી ગોકુલ છે. અને એ શરીર રૂપી ગોકુળમાં જ્યારે હૃદયની અંદર જ્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય, પછી એમાં બાકી શું રહે? કારણ કે આનંદ જ એ જ ઈશ્વર છે. જ્યાં ઈશ્વરનું પ્રાગટ્ય હોય ત્યાં આનંદ જ હોય. ઈશ્વર અને આનંદ અલગ અલગ નથી. પરમાત્મા એ જ આનંદનું સ્વરૂપ છે. આપણે આનંદને અલગ ગણીએ છીએ, પરમાત્માને અલગ ગણીએ છીએ. જ્યાં પરમાત્મા હોય ત્યાં જ આનંદ હોય. કારણ કે શ્રીજી બાબા, ભગવાન ઠાકોરજી, કૃષ્ણ પરમાત્મા, એના એક એક શ્રી અંગની અંદર આનંદ છે. એના મુખારવિંદની ઝાંખી કરો તોય આનંદ મળે, એના શ્રી હસ્તની ઝાંખી કરો તોય આનંદ મળે, એના ચરણોની ઝાંખી કરો તોય આનંદ મળે. ભગવાનનું એક એક શ્રી અંગ આનંદમય છે. એટલા માટે તો એને શ્રી અંગ કહેવાય છે. આપણા અંગને શ્રી અંગ ન કહેવાય. કારણ કે આપણા એક એક અંગની અંદર હાડકા, માંસ, રુધિર વગેરે ભરેલું છે. જ્યારે ભગવાનના શ્રી અંગની અંદર આનંદ ભરેલો છે, બસ આનંદ સિવાય નહીં. ભલે હાથ પગ મોઢું બધું આપણા જેવું જ લાગતું હોય, પણ એમાં આનંદ છે. એટલા માટે આનંદનું સ્વરૂપ છે. ઈશ્વર એ જ આનંદ છે. નંદ ઉત્સવ, નંદ એટલે જીવ, યશોદા એટલે બુદ્ધિ. જીવ જ્યારે નિર્મળ બને અને બુદ્ધિ જ્યારે નિષ્કામ બને, ત્યારે એના ખોડામાં પરબ્રહ્મનું પ્રાગટ્ય થાય. જ્યાં સુધી બુદ્ધિમાં સ્વાર્થ છે, જ્યાં સુધી જીવ નિર્મળ નથી, ત્યાં સુધી પરમાત્માનું પ્રાગટ્ય નથી. એટલે તો નંદ ઉત્સવ કહેવાય છે. જો નકર પરમાત્મા પ્રગટ થયા એનો ઉત્સવ હતો તો નંદ ઉત્સવ કેમ કહેવાયો? આપણે બધા નંદ ઉત્સવ કહીએ.
કારણ કે જેને આનંદ મળ્યો છે એ આનંદ વહેંચો છે, પોતાની પાસે નથી રાખ્યો. જીવનમાં જ્યારે જ્યારે આનંદ મળે આનંદમાં બધાને સહભાગી બનાવો. એકલા એકલા આનંદ વ્યક્ત ન કરી લેવાય. આનંદને વેચો, પ્રસાદને વેચો, સંપત્તિને વેચો. આ બધી વેચવાની વસ્તુ છે, સંગ્રહ કરવાની વસ્તુ નથી. સંપત્તિ પરમાત્માએ તમને આપી હોય, દ્રવ્ય આપ્યું હોય તો એને વેચો. વેચો એટલે આવા સત્કાર્ય દ્વારા, સારા કાર્ય દ્વારા એનો વિનિયોગ કરો. પરમાત્માએ તમને કાંઈક આપ્યું હોય તો આવા ધર્મના કાર્યની અંદર એનો વિનિયોગ કરવો જોઈએ. આ વેચી કહેવાય સંપત્તિ. સંગ્રહ ન કરાય. સંગ્રહ કરવાથી બગડે. પાણીનો એમનો પ્રવાહ એમને આયલો જતો હોય, એ જ્યાં સુધી આમ વહેતો પ્રવાહ હોય ત્યાં સુધી સારું હોય, નિર્મળ ચોખ્ખું પાણી હોય. પણ એ પ્રવાહને તમે રોકી દો, બંધ કરી દો, પછી પાણી બગડી જશે. જો એમાં સેવાર થાય, એમાં જીવજંતુ થાય, બધું એમાંથી દુર્ગંધ આવે. એમ સંપત્તિ પણ, દ્રવ્ય પણ એવું જ છે. અને જ્યાં સુધી આમ વહેતું રાખો ને ત્યાં સુધી હરવાણી નવી નવી આવ્યા રાખે. એ નિયમ છે. ડોરું પાણી જેમ ઓલા વીરડા ગારતા પેલા નદીમાં, એ વીરડામાંથી ડોરું પાણી ઉલેચતા જાય, એમ તાજી હરવાણી આવી જાય. એમ ભગવાને આપ્યું હોય ને તો આવા કાર્યોની અંદર વાપરતું જવું, એટલે નવું આવશે પાછું. આનાથી અનેક ગણું આવશે, અનેક ગણું આવશે. જેને વાપર્યું છે ને એ કાંઈ કોઈનું ખૂટી નથી જવાનું. અને આમે દરેકને 10મો ભાગ કાઢવો પડે કમાણીમાંથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણ 10મો ભાગ કાઢવો જ પડે. મનુસ્મૃતિનું આ વચન છે. સ્વેચ્છાએ આપણે રાજી ખુશીથી કાઢી નાખીએ તો બરાબર છે, નહીતર એની રીતે એ તો નીકળી જ જવાનો હોય. બીજા અનેક એના માર્ગો છે જવાના. પણ આપણે આપણી રીતે કાઢીએ વિવેકથી. 100 રૂપિયા કમાયા હોય તો એમાંથી 10 રૂપિયા અલગ કાઢી જ નાખવાના, બસ વિવેક પૂર્વક. એ પછી એમ નહીં કે હવે કાલે કાઢી નાખ, એમ નહીં. વિચાર બદલાઈ જાય, વાર ન લાગે. જેટલા પૈસા કમાતા હોય એમાંથી 10મો ભાગ કાઢવો. 200 રૂપિયા કમાઈ દો, 20 રૂપિયા કાઢવાના. 500 રૂપિયા કમાતા હોય તો 50 રૂપિયા કાઢવાના. આમ જેટલી કમાણી હોય ને એનો 10મો ભાગ કાઢી નાખવાનો. ઘણાને એમ થતું હોય કે આટલું બધું કાઢી નાખવાનું તો ઓછું કમાવું. ઓછું કમાવાય તો ઓછું કાઢવું પડે. કમાવામાં તો આપણે કાપું વારી લઈએ છીએ, કાઢવામાં પછી લોભ કરી જાય છે સાહેબ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે તમે જેમ વાપરશો, સંપત્તિની જેમ વેચો એમ વધે. ધન્યવાદ છે સંચાણિયા પરિવારને. જો આ લક્ષ્મણભાઈ આજથી લગભગ 22 વર્ષ પહેલા, 22 વર્ષ થઈ ગયા છે, એ કથા કરી હતી. અને પાછી આ બીજું કથાનું આયોજન થયું. એક ને એક પેઢીમાં ડબલ વાર. અને લગભગ મારા જીવનમાં આ મારી કથા જે યાત્રા છે ને એમાં લગભગ આ પેલો યજમાન એવો હશે કે એક ને એક કથા પાછી બીજી વાર કહી. એક ને એક યજમાન મારી લગભગ 370-71 ની કથા હશે આ લગભગ, કદાચ હું ન ભૂલતો હોઉં તો. એમાં આ પેલો યજમાન એવો નીકળો કે એક યજમાન, એક જ યજમાન પદે 2 વાર કથા એવું થયું હોય. ખરેખર મારો રાજીપો છે બાપ. એને વાપરું, ભલે ભગવાને એને ખૂબ દીધું છે અને હજી દીએ, અમારા તો આશીર્વાદ જ હોય. ભગવાન એના ભંડાર હંમેશા માટે ખુલ્લા રાખે. પણ આ જે ઉદારતા છે ને, આટલા લોકોને પ્રસાદ લેવડાવો, ખવડાવવું, 2 ટાણા પ્રસાદ એમ પાછો.
એટલે એ જે ઉદારતા છે ને એ બહુ મહત્વની છે. વાપરવું બહુ અઘરું છે. વાતો આપણે ઘણી કરીએ, વાપરવાની જ્યારે વાત આવે ને ત્યારે એ નથી થઈ શકતું. 22 વર્ષે એમ તો જો મને યાદ નહોતું, મારી કથા લખેલી હોય બધી, આખું લિસ્ટ હોય કે આ કથા આટલામી 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 લખેલું હોય, પણ મને ખબર નહોતી આ 22 વર્ષ થઈ ગયા હશે. એ તો એને વાત કરી ત્યારે મને ખબર પડી. અને એને 22 વર્ષે પણ યાદ કર્યા અમને, એ બહુ મહત્વનું છે. એટલે બહુ આનંદની વાત તો એ છે. ત્યારે તો આ છોકરા બધા નનકડા હતા, લગભગ લગ્ન નહોતા થયા હજી તો, મને એવું છે લગભગ આથી પછી લગ્ન થયા ને. આ દીકરીઓ કે અમે કીધું આ જોઈને કે તમે આ એકલા એકલા આનંદ કરી લીધો, હવે અમે આવ્યા પછી કાંઈક કરો, એટલે આ કર્યું. સારો વિચાર કહેવાય. આ બધા નનકડા કેવા, એ તો મેં કેસેટ જોઈ નથી, પણ હવે જોઈ તો ખબર પડે. હાવ અણહાર ફરી ગયા છે. હાવ એમાં ઓલો હાર્દિકભાઈ તો કે હું વામન નો થાવ, લે એને ત્યાં વામન કરવાનું હતું, એ નો થયો, ધરાર નો થયો. મારે વામન નથી થવું. હવે ત્યાં તો છોકર મત હોય, કેવા નાના બધા હતા. એની સાથે આ કથાને સરખાવીએ તો ભલે ત્યારે આનંદ જ હતો. આપણે આનંદ ત્યારે બહુ આનંદ કર્યો, ત્યારે વાડીમાં હતી ને આપણી કથા. હા, નાતની વાડીમાં હતી. એ સમયમાં આપણે બહુ આનંદ કર્યો હતો, પણ આ આનંદ તો એનો અનેક ગણો વધી ગયો સાહેબ. આનો તો કોઈ માપ જ નહીં. કેવો આનંદ કર્યો વિચાર તો કરો. હે ભગવાન, ત્યારે એમ થાય કે આ જીવન સફળ થઈ ગયું આપણું સાહેબ, સફળ થઈ ગયું જીવન. ભલે કમાતા હોય આપણે, પણ કમાણીની સાથે સાથે આપણે થોડુંક ધર્મનું પણ કાર્ય કરીએ છીએ, એનો આપણને ગૌરવ હોવો જોઈએ. એટલે બહુ ખૂબ ખૂબ ધન્યવાદ. સંપત્તિ વેચાવી જ જોઈએ. સંપત્તિને આવી રીતે સત્કાર્યની અંદર વાપરો. તમારું એકેય કાર્ય ત્રિલોકનો નાથ અટકવા નહીં દે સાહેબ. બાકી તો જે નથી વાપરતા એને ક્યાં મેલ ચણી લીધા છે, જે વાપરે છે એને ક્યાં કઈ ખૂટે છે. બાકી તો આપણા સ્વેચ્છાએ જે આપણે વાપરીએ ને આપણા હાથથી, એનો આનંદ આખો જુદો હોય, અને પરાણે જે વહી જાય ને એનું દુઃખે કઈક જુદું હોય. તમે બજારમાં નીકળાવો અને કોઈ ગરીબ માણસ તમને મળી જાય કોઈ, અને તમે એને 10, 20, 25, 50 કે 100 રૂપિયા તમે એને આપી દો, પછી તમને જોજો ઘરે આવી અને એનો કોટો કેટલો હોય. એમ થાય કે ઓહો, મેં બિચારાને મદદ કરી, જરૂરિયાતમંદને મેં આપ્યું, એનો હરખ હોય. અને બજારમાંથી કોઈ ખિસ્સું કાપીને વયું ગયું હોય તો કેટલો અફસોસ થાય કે ઘા મારી ગયો. બહુ ધ્યાન રાખવું પડતું હોય, ઘા મારી ગયો, ખાવું ન ભાવે. નકર પૈસા ઓલાય ખિસ્સામાંથી જ ગયા છે, અને ઓલાય ખિસ્સામાંથી જ ગયા છે, પણ ઓનો આનંદ છે, આનું દુઃખ છે, વયા ગયા પરાણે. એમ પરાણે વહી જાય ને પછી દુઃખ બહુ થાય. એના કરતા હાથે વાપરી લેવું, બસ હાથે એટલું સાથે. બાકી તો કાંઈ ક્યાં આપણે ભેગું લઈ જવાના છે સાહેબ. પરમાત્માએ આપ્યું હોય, સમય આપ્યો હોય તો કરી લેવું. બાકી કાલની તો ક્યાં કોઈને ખબર છે. એટલે સંપત્તિ વહેંચો, પ્રસાદ વહેંચો. પ્રસાદ જેટલાના મોઢે જાય એટલું સારું. પ્રસાદ વેચાય, જેટલાને મળે ને પ્રસાદ એટલું સારું. અહીંયા 2 ટાઈમ કેટલા લોકો પ્રસાદ લે છે, જો હરિહરનો આમ હાદ પડે સાહેબ. આ કથામાં છે ને લેવાનું ઈ જ છે, પુણ્ય ઈ જ છે. બાકી તો આપણે કથા સાંભળીએ અને એના બધા પ્રસંગો આપણને યાદ ન રીએ, એનું અનુકરણ કરી શકીએ ન કરી શકીએ કાંઈ વાંધો નહીં, પણ આ જે લોકોના પેટમાં જે પ્રસાદ જાય છે ને, ઈ આહુતિ છે. યજ્ઞની સાચી આહુતિ તો ઈ છે સાહેબ. કોકના જઠરાગ્નિને ઠારજો. અન્ન છે ઈ બ્રહ્મ છે, ખવડાવવાનો જ મહિમા છે. આમાં કથામાં ખવડાવવાનો જ મહિમા છે.
જેટલા લોકોના મોઢે પ્રસાદ જાય ને એટલું તમને પુણ્ય વધારે મળશે સાહેબ. આ દેશ ખવડાવવા માટે છે, ખાવા માટે નથી સાહેબ. આપણા ઋષિ મુનિઓએ, આપણા સાધુ સંતોએ, તમે જોવો તો ખરા, જ્યાં જ્યાં જાવા સૌરાષ્ટ્રમાં કેવી કેવી જગ્યાઓ છે, હે, રાત દિવસ હરિહરનો નાદ, હરિહરનો પ્રસાદ એમને ચાલુ. વીરપુરમાં જાઓ, 1 રૂપિયો ત્યાં ધરવામાં નથી આવતો સાહેબ. વિશ્વમાં પેલું મંદિર એવું હશે કે જ્યાં રૂપિયો લેવાની મનાઈ છે સાહેબ. કોઈ એનું હાલે છે ને, ક્યાંથી આવે છે, કોણ વાપરે છે, કોણ ખવડાવે, કાંઈ ખબર નહીં. અને આમ જાઓ બગદાણા બજરંગદાસ બાપો, હે, એની તો વ્યવસ્થા તમે જુઓ સાહેબ. હવે તો ટેબલ ખુરશીમાં તમને બેહાડીને ખવડાવે સાહેબ, એવી વ્યવસ્થા થઈ. અને ગમે એવી ગળદી હોય, ગમે એવું આમ ટ્રાફિક હોય, પગ મૂકવાની જગ્યા ન હોય, પણ એવી વ્યવસ્થા છે કે 15-20 મિનિટમાં તમને જગ્યા મળી જાય અને 15-20 મિનિટમાં તો તમને જમાડીને પાછા છૂટા કરી દે સાહેબ. આવી વ્યવસ્થા, હે, આ કરવું બહુ અઘરું છે. સેવાનો આ પ્રવાહ જે હાલે છે, 80 વર્ષના, 85 વર્ષના વૃદ્ધો પીરસવાનું કામ કરતા હોય સાહેબ, થાળીઓ વાટકા પીરસવાનું કામ કરતા હોય. ત્યારે એમ થઈ જાય કે ઓહો, આ અહીંયા કાંઈક છે, ચેતના છે, નહીતર આ ન થાય. કેટલા અન્ન ક્ષેત્ર ચાલે છે આપણા દેશમાં. રોટલાનો મહિમા છે આ દેશમાં બહુ. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એમ કહેવાય છે આપણે ત્યાં. રોટલા ખવડાવવા બસ. જેની પાસે કાંઈ નહોતું અને ઈ આવો મહાયજ્ઞ કરતા હોય, અન્ન ક્ષેત્ર ચાલુ રાખતા હોય, અને આજ દિવસની પરંપરા જળવાઈ રહેતી હોય તો એમાં કાંઈક ચેતના કામ કરે છે સાહેબ. નહીતર આ ન થાય, ન ભૂતો ન ભવિષ્યથી. આપણે જોઈને એમ થઈ જાય કે આ કોઈ દિવસ ન થઈ શકે. આપણે ઘરે પ્રસંગ હોય, 2 દિવસનો પ્રસંગ હોય ને, તોય આપણે વ્યવસ્થા નથી કરી શકતા સાહેબ. ત્યારે આ તો ગમે એટલા વાગે, રાતના 2-2:30 વાગે તમે જાઓ તો તમને રોટલો મળે, અને ગરમા ગરમ સાહેબ. દરેક વસ્તુ ગરમા ગરમ તમને મળે, ઘેરેય ન મળે. એટલે પ્રસાદને વેચો, સંપત્તિને વેચો, આનંદને વેચો. તમને મળ્યો છે આનંદ, એની અનુભૂતિ બધાને કરાવો, બધાને સામેલ કરો. એમાં ઈ આનંદ છે. એટલા માટે નંદ છે એ આનંદનું સ્વરૂપ છે, અને એ આનંદ એ જ વ્યક્ત કરી શકે. એને ત્યાં પરમાત્મા રૂપી આનંદ સ્વરૂપ પ્રગટ થયા હોય તો પછી એ જ કરી શકે આ આનંદ. અને એ નંદ બાબાએ એકલાએ આનંદ નથી લીધો. જો આખું ગોકુળિયું ઉમટી પડ્યું, બધાને સામેલ કર્યા. આનંદ સમૂહમાં હોય હંમેશા, અને એ બધા સાથે મળીને જ્યારે આનંદ, આપણે કાલે જે નંદ ઉત્સવ કર્યો, કેટલો આનંદ હતો. એમ તો જો બધા સાથે મળીને બધા આમ ભૂલી જતા હતા, હાવ દેહાતીત અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. પોતે ક્યાં રમે છે, ક્યાં કૂદે છે, કાંઈ ખબર નહીં, હાવ દેહાતીત અવસ્થા. એ ગોવાળિયાના કેવા કપડા પહેર્યા હતા સાહેબ, ઓહો, કેવી વેશભૂષા આવ્યું. એ નરેશભાઈ તો પછી એને કપડા કાઢ્યા જ નહીં, છેઠ સુધી. પછી મોડા કાઢ્યા છે. મને ઉતારે મૂકવા આવ્યા તો પણ એ ગોવાળીઓ રૂપારો બહુ લાગતો હતો, મને તો બહુ ગમતો સાહેબ. કારણ કે ભગવાનના ગોવાળિયા હોય ને એ રૂપારા જ હોય. કૃષ્ણના ગોવાળિયા હોય એ આમ રૂપાળા જ હોય સાહેબ. તમને ગમે, બહુ આનંદ, બહુ મજા આવી. જાણે ખુદ ત્રિલોકનો નાથ અહીંયા પ્રગટ થયો હોય, એનું કાંઈક અસ્તિત્વ અહીંયા ચેતના સ્વરૂપે બિરાજતું હશે, એવી આપણને અનુભૂતિ થઈ ગઈ. ઓહો, થોડુંક મોડું પણ થઈ ગયું હતું નંદ ઉત્સવમાં, પણ બધાએ એટલો આનંદ વ્યક્ત કર્યો, પણ એની વાત ન પૂછાય એવો આનંદ. આ પરમાત્માનો આનંદ જો જિંદગીમાં આજ સાચો આનંદ છે સાહેબ.
આનંદના બે પ્રકાર આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. આનંદના બે પ્રકાર છે. સ્વૈચ્છિક આનંદ, પોતાની અંદરથી સ્વેચ્છાએ જે પ્રગટ થાય ઈ આનંદ, અને એક બાહ્ય આનંદ. બાહ્ય આનંદ હોય એમાં તો શું હોય, આપણે વેચાતો લેવો પડે. એ આનંદ તો વેચાતો લેવો પડે. આ ડીજે વાગતું હોય ને આપણે બધા નો નાચતા નાચતા જતા હોય તો એ વેચાતો આનંદ છે. પૈસા દઈને ખરીદી લીધેલો આનંદ છે. પિક્ચર જોવા ગયા હોય તો એમાં જે મનોરંજન મળે ને એ વેચાતું છે. ટિકિટ લઈને ત્યાં ગયા છીએ આપણે, પૈસા દઈને આનંદ લીધો છે. જ્યારે આ આનંદ છે એ અંદરથી સ્ફુરે છે, હૃદયમાંથી સ્ફુરે સાહેબ. અને એ સ્વેચ્છાએ આમ સહજતાથી મળી જાય. એટલે એવો આનંદ આપણે કાલે ખૂબ કર્યો પરમાત્માના પ્રાગટ્યમાં. તો એટલા માટે વ્યાસને લખવું પડે. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસાયાત્મ ગુણે રમા ક્રીડંભો રમા ક્રીડંભો. વૈકુંઠમાં જે આનંદ નહોતો એ ગોકુળમાં આનંદ હતો. હવે ગોકુળ એક ખોબા જેવડું ગોકુળિયું ગામ, 7-8 આયરના નેહડા, અને એમાં નંદ બાબાનું કાંઈક પ્રતિષ્ઠિત નામ, બીજું કાંઈ આવકનું સાધન નહીં. ગૌપાલન કરે, બસ ગાયોને પાળે, એમાંથી જે કાંઈ દૂધ, દહીં, છાશ, માખણ, ઘી જે કાંઈ વેચે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે. બીજું કોઈ આવકનું સ્થાન નહોતું. છાણ વાહિદા વાર્તા બધું આવું કરતા. પણ સર્વ સમૃદ્ધિમાં વૈકુંઠ કરતા પણ વિશેષ સર્વ સમૃદ્ધિ જ્યાં રિદ્ધિ સિદ્ધિ આવીને વસી હોય એવો અનુભવ થયો. કારણ કે પરમાત્મા જ્યાં હોય ત્યાં રિદ્ધિ સિદ્ધિ બધું હોય જ. સુખદેવજી મહારાજ વર્ણન કરે કે હે રાજા, આવી રીતે નંદ ઉત્સવ થયો. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ નવમી તિથિએ, અને ત્યાર પછી શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ દ્વાદશી એટલે કે 12ના દિવસે ગોકુળની અંદર એક અલૌકિક લીલા થઈ, જેને શ્રીમદ ભાગવતમાં જોગી લીલા કહે છે. જોગી લીલા, હરિ અને હરનું મિલન થયું. જ્યારે આ બાળ સ્વરૂપ પ્રગટ થયું, પરમાત્માનું પ્રાગટ્ય થયું, અને પછી કૈલાશ પર્વત ઉપર દેવોનો દેવ મહાદેવ, એને એમ થયું કે હો મારો ઈષ્ટદેવ પ્રગટ થયો. બધા દર્શન કર્યા વ્રજવાસીઓએ, ગોકુળવાસીઓએ, અને હું આનાથી વંચિત રહી જાઉં. મહાદેવજીને એ બાળ સ્વરૂપની પોતાના ઈષ્ટદેવના દર્શન કરવાની ઈચ્છા જાગી છે, અને નિર્ણય કર્યો કે હું ગોકુળમાં જઈશ, મારા ઈષ્ટદેવની ઝાંખી કરીશ. અને દેવોનો દેવ મહાદેવ ઘોડીઓ નાથ તૈયાર થયો. પણ એના બે ગણ શૃંગી અને ભૃંગી એને હઠ પકડી, બાપજી અમને આરે લઈ જાઓ, અમારે આવું છે. મહાદેવજી કે દર્શન તો એકલા કરાય, દર્શનમાં કોઈનો સાથ ન હોય. દર્શનમાં જેટલો તમે સાથ લઈ જશો ને એટલો દર્શનમાં વિક્ષેપ પડશે. દર્શન એકલા કરવાની વસ્તુ છે. શૃંગી અને ભૃંગીએ બહુ હઠ પકડી એટલે મહાદેવજી કે ભલે ચાલો, કાંઈ વાંધો નહીં. યોગીનો વેહ ધારણ કર્યો છે, મોટી જટા, દાઢી, આખા શરીરે ભભૂતિ લગાડી છે, ભભૂતિ ચોળી છે, કપાળમાં ત્રિપુંડ છે, જટામાં ચંદ્રમા બિરાજે છે, રુદ્રાક્ષની માળાના બેરખા પહેર્યા, વ્યાઘ્ર ચર્મ પરિધાન કર્યું છે, એક હાથમાં ત્રિશૂળ, એક હાથમાં ડબરું છે, મુંડ માલા, ખોપરીઓની માળા પહેરી છે, અને ગળામાં જીવતા સર્પ વીંટાળ્યા છે. મહાદેવજીનું એ રૂપ અમંગળ છે પણ એનું સ્વરૂપ મંગલમય છે. જો કાનમાં કુંડળની જગ્યાએ પણ નાના નાના ઝીણા ઝીણા જે ઓલા પાતળા સર્પ આવે ને એ વીંટાળ્યા.
બાજુબંધ પણ સર્પના છે, આખા શરીરે વિભૂતિ છે. ઘોડીઓ નાથ જ્યારે એમ કહેવાય કે કૈલાસ પર્વતની નીચે ઉતરે, મારા ઈષ્ટદેવની આજે મારે ઝાંખી કરવી છે, અને આવે છે એ ગોકુળની પાવન ધરતી ઉપર. પેલા તો એ ગોકુળની ગલીએ ગલીએ ફરે છે મહાદેવ, કે ચાલ જોવા તો દે કે આ ધરતીની અંદર એવું કયું તત્વ ધરબાયેલું છે કે ત્રિલોકના નાથને અહીંયા અવતાર લેવો પડ્યો, ઈ જરાક જોવા દે, એનો મહિમા શું છે. વૈકુંઠ છોડી અને અહીંયા આવવું પડ્યું હોય તો કાંઈક તો હશે આ ધરતીની માટીમાં. આવા કયા પુણ્યો હશે ગોકુળવાસીઓના? ગોકુળની ગલીએ 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 ફરે છે, આટા મારે છે, અને ફરતા 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 એમ કહેવાય કે નંદ બાબાના આંગણે આવી અને ભિક્ષામ દેહ કરીને પોકાર કર્યો. ચારે દિશામાં જોયું, ઓહો હો, વાહ, હે નંદ બાબા તમે ધન્ય છો, હે નંદ રાણી તારા અનેક જન્મના પુણ્યો ભેગા થયા ત્યારે ત્રિલોકનો નાથ આજે તારા ખોળામાં રમે છે. ભિક્ષામ દેહી કરીને પોકાર કર્યો. અંદર યશોદામાં લાલાને ઉઢાડે છે, દાસી બાજુમાં છે. પુકાર થયો, માએ કીધું કે દાસી કોઈ આંગણે કોઈ યોગી આવ્યા છે, જાતો જરાક એને ભિક્ષા જ આપી દે, કારણ કે આપણા ભાગ્યનો ઉદય થયો છે. જ્યારથી આ બાળક આવ્યો છે ત્યારથી યાચકો આપણા આંગણે આવે છે, આપણે સોનાનો સૂરજ ઉગ્યો છે. દાસી ભિક્ષાનું પાત્ર લઈ અને જ્યાં યોગીને જ્યાં આમ આપવા માટે બહાર ઉંબરાની બહાર પગ મૂકે, પણ એ યોગી ઉપર જ્યારે નજર પડી ત્યારે દાસી થર 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 ધ્રુજવા લાગી, કારણ કે રૂપ જ એવું બિહામણું હતું, આખા શરીરે ભસ્મ હતી, જીવતા સર્પ ડોકમાં આટા મારતા હતા, ખોપરીઓની માળા. દાસીએ તો કોઈ દિવસ આવું જોયું નહીં. દોડતી 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 આવી કે માં ભિક્ષા આપી હોય તો તમે જાઓ, હું નહીં જાઉં, કારણ કે આવો યોગી મેં કોઈ દિવસ જોયો નથી. એનું રૂપ તો જો, આ તો કોઈ મહાણમાંથી આવતો હોય, મહાણીઓ બાવો લાગે, તાંત્રિક હોય એવું લાગે. માએ કીધું કાંઈ વાંધો નહીં, ભલે હું જાઉં છું. અને એ નંદરાણી મા યશોદા હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ અને ધીમે 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 આમ દ્વાર ઉપર આવી અને ઉંબરાની બહાર એક પગ મૂક્યો. દ્રષ્ટિ પડી યોગી ઉપર, કપાળ ઉપર દિવ્ય તેજ છે. ઓહો, કારણ કે માણસ બધું છુપાવી શકે પણ લલાટનું તેજ ક્યાંય છુપવું ન રહે. દીવો છે ને, એ દીવો ગમે ત્યાં જાય ને એ પ્રકાશ જ આપે સાહેબ, એનો સ્વભાવ જ પ્રકાશ આપવાનો, એ હસતો ન રહે. આજે કપાળ ઉપર તેજ જોયું, નંદરાણી જાણી ગયા કે યોગી તો કોઈ છે, સામાન્ય નથી. કાંઈ વાંધો નહીં, ભિક્ષા આપવા જાય છે. આ જોગી લીલા ત્યારે સુખદેવજી મહારાજને સમાધિ લાગી ગઈ છે કે હે રાજા, અદ્ભુત દ્રશ્ય મારી સામે ખડું થઈ ગયું. એક બાજુ ભક્તિ છે અને એક બાજુ દેવનો દેવ મહાદેવ છે. આ બંનેનો જે સંવાદ છે અદ્ભુત છે. હરિ અને હરનું આ મિલન છે. અને ત્યારે સુરદાસજી એના પદમાં લખે છે, અદ્ભુત પદ, જોગી લીલા. ए मैया तेरे द्वारे हो मैया तेरे द्वारे ये यशोदा तेरे द्वारे आज बाला जोगिया
सदा तेरे द्वार। बाला जोगी आयो, बाला जोगी आयो, बाला जोगी आयो। રાણી હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ અને નજીક જાય. લ્યો મહારાજ, આ ભિક્ષા ગ્રહણ કરો. અંગ વિભૂતિ ગળે રૂંઢમાલા, અંગ વિભૂતિ ગળે રૂંઢમાલા, શેષનાગ લિપટાયો, શેષનાગ લિપટાયો. બાકો તિલક ઓર ભાલ ચંદ્રમા, બાકો તિલક ઓર ભાલ ચંદ્રમા. ઘેર ઘેર અલખ જગાયો, એ ઘેર ઘેર અલખ જગાયો. બાલા જોગી આયો, બાલા જોગી આયો. लेकर भिक्षा चली नंदरानी, कंचन थाल धरायो. लेकर भिक्षा चली नंदरानी, कंचन थाल धरायो. लो भिक्षा जोगी जावो आसन पर, लो भिक्षा जोगी जाओ आसन पर. मेरो बालक है डरायो, ए मेरो बालक है डरायो. मैया बाला जोगी आयो, बाला जोगी आयो. ना चाहिए तेरी दौलत दुनिया. મહાદેવજી કહે છે, મૈયા હું આવી તુચ્છ ભિક્ષા લેવા માટે આયા નથી આવ્યો.
આ તારા હીરા મોતી કંચન માણે એ તો મારી જોડીમાં લઈને હું ફરું છું. કોઈ ભિક્ષા માંગવા માટે નથી આવ્યો, હું તો તારા લાલના દર્શન કરવા માટે આવ્યો છું. બસ ના ચાહીએ તેરી દોલત દુનિયા, ના ये कंचन माया हो, ना ये कंचन माया. अपने बालक का दर्शन करा दे, अपने बालक का दर्शन करा दे. मैं दर्शन को आयो, मैं दर्शन को आयो रे भैया तेरे द्वारे. बाला जोगी आयो, बाला जोगी आयो, बाला जोगी आयो. દર્શન કરાવવાની જ્યારે વાત કરી ત્યારે માએ કીધું કે હે મહારાજ, હજી મેં મારા બાળકને ઘરની બહાર નથી કાઢ્યો. આ તમારું રૂપ તો જુઓ, આ બિહામણું રૂપ લઈને આવ્યા છો. મારો બાળક ડરી જાય, ભિક્ષા ઓછી થતી હોય તો કયો વધારે દઈ દઉં. ભિક્ષા ઓછી જાય તો વધારે આપી દઉં. ત્યારે મહાદેવજીએ કીધું કે મૈયા, ભિક્ષા માંગવા માટે નહીં, હું તો તારા લાલની ઝાંખી કરવા માટે આવ્યો. અને જ્યાં સુધી તું દર્શન નહીં કરાવે ત્યાં સુધી હું પાછો જવાનો નથી. આજે હું જોઉં કે તારા માતૃત્વની મમતા જીતે છે કે આ યોગીની હઠ જીતે છે. જોવા આ બાજુ લાલાને થયું ત્રિલોકનો નાથ જઈ, તો એને એમ થયું કે મારે મહાદેવજીના દર્શન કરવા છે, પણ આ માં મને બહાર કાઢે તો ને. કારણ કે પ્રેમ અન્યોન્ય હોય છે. જો તમે ભગવાનના મંદિરે જાઓ, તમારા મનની અંદર જેવી ભાવના હોય ને એવી જ ભગવાનની ભાવના હોય. તમે જેવો ભાવ રાખીને જાઓ ને એવો જ ભાવ તમને ઈશ્વર સામે આપે. એટલે લાલાને એમ થયું મારે દર્શન કરવા છે, પણ માં મને બહાર કાઢતી નથી. એટલે ચાલ કાંઈક નાટક કરું. આ નાટકની શરૂઆત અહીંથી થઈ. પહેલું નાટક આ બાળ સ્વરૂપ ત્રિલોકના નાથે કર્યું. અને કેવું નાટક ભાઈ! એટલા માટે તો એનું નામ નટખટ છે. એના નાટકમાં હું બાકી હોય. અને એવું નાટક કર્યું કે પારણામાં સુતા સુતા જોર જોરથી રડવા લાગ્યા. કારણ કે અહીંયા મહાદેવજીએ સમાધિ લગાવી છે, ધૂણો દખાવ્યો છે કે હે માં, હવે હું પણ જોઉં કે તું દર્શન કેમ નથી કરાવતી. એક બાજુ ચીપિયો ફોડ્યો, પદ્માસન લગાવ્યું, આંખોને બંધ કરી અને તાર પોતાના ઈષ્ટદેવની સાથે જોડ્યો, અંતરનો નાદ કર્યો છે. જો આરાધ જેને કહેવાય. હે ધૂણી રે દખાવી બેની, અમે તારા નામની હો. ધૂણી રે દખાવી અમે તારા નામની હો. ધીરે ધૂણી રે દખાવી બેની, અમે તારા નામની હો. ધૂણી રે દખાવી બેની,
તન મનથી તર જોડાયો એ માર્ગ માર્ગ યટવાયો અરે તર સુરલા જીવને હો તર સુરલા જીવને ઠાકોર તારા નામની રે ભૂમિ રે દખાવી અમે તારા નામની હો ભૂમિ રે દખાવી બેની અમે તારા નામની અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ત સર્વમના સર્વેન્દ્રિયાણમ વિભુર્વ્યાપ્ત સર્વમના સર્વેન્દ્રિયાણમ સદા મે સંમત્વમના વિના બંધન સદા મે સંમત્વમના મુક્તિના બંધન ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ 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 ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. જ્યારે મહાદેવજીનું ધ્યાન લાગી ગયું આ બાજુ લાલો રડે છે કેમે કરીને છાનો રહેતો નથી ખાવા પીવાનું રમકડું બધું આપ્યું પણ છાનો રહેતો નથી ત્યારે દાસી બહુ બુદ્ધિશાળી હતી દાસીએ કીધું કે માં એક વાત કહું તો કે શું કેને આ આંગણે જે આ યોગી આવ્યો છે ને એ મને બરાબર નથી બહુ કઈ તાંત્રિક વિદ્યા મેલી વિદ્યા જાણતો હોય એવું લાગે છે અઘોરી હોય એવું લાગે છે મહાણમાંથી આવ્યો હોય તાંત્રિક વિદ્યાની ઉપાસના કરતો હોય એવું લાગે તો અને હા માં મેં બરાબર જોયું છે તમે જ્યારે એની સામે વાત કરતા હતા ને ત્યારે એના હોઠ ફફડતા હતા એટલે નક્કી કાંઈક મેલા મંત્રનો અહીંયા પ્રયોગ કર્યો હોય આની ઉપર તો જ આ બાળક આટલું રડે નકર કોઈની રડ્યો છે માં કે ના કોઈની નથી રડી તો હવે શું કરવું હવે તો ઈ નજર ઉતારે બીજું શું કરવું માએ કીધું કે જા જાય ને પૂછતો ખરી નજર ઉતારતા આવડે છે કે નહીં દાસી દોડતી દોડતી આવી અહીંયા તો મહાદેવજી સમાધિમાં બેઠા છે અહમ નિર્વિકલ્પો નિરાકાર વિભુર્વ્યાપ્ત સર્વમના સર્વેન્દ્રિયાણમ વિભુર્વ્યાપ્ત સર્વમના સર્વેન્દ્રિયાણમ સદા મે સમત્વમના મુક્તિના બંધન સદા મે સમત્વમના મુક્તિના બંધન ચિદાનંદ રૂપમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ. દાસી દોડતી દોડતી આવી હે મહારાજ તમને કાંઈ નજર ઉતારતા આવડે છે મહાદેવજી કે હા કોને નજર લાગી અરે અમારો બાળક છે કેમે કરીને છાનો રહેતો જ નથી એની નજર ઉતારવી મહાદેવજી કે લઈ આવો એવી નજર ઉતારી દો કે જિંદગીમાં કોઈની નજર ન લાગે એવો કરી દો લઈ આવો દાસી દોડતી દોડતી ગઈ માને કીધું કે જલ્દી કર માં હા પાડી આવડે છે નજર ઉતારતા અને માં ગોદમાં લઈ લાલાને અને આમ ઉમરાની બહાર પગ મૂક્યો મહાદેવજીએ લાલાની સામે જોયું લાલાએ મહાદેવજીની સામે જોયું હરિહર એક થયા ચાર આંખો ભેગી થઈ અને લાલો ભેકેડા દેતો હતો હાવ શાંત થઈ ગયો માને નવાઈ લાગી કે આ તો ચમત્કાર કહેવાય ખાલી જોયું ત્યાં એની નજર પડી એની દ્રષ્ટિ પડી ત્યાં છાનો રહી ગયો આ છે તો કોક ચમત્કારી
માને એમ થઈ ગયું કે આ છે કોઈ ચમત્કાર. પછી તો મહાદેવજીની સામે જોઈ લાલો આમ મંદ મંદ હશે અને લાલાની સામે જોઈ મહાદેવજી હશે. હરિ અને હર એક થયા. પછી માએ કીધું કે બાપજી આપ પધાર્યા છો તો હવે તમને કાંઈ હાથની રેખા જોતા આવડે છે? મહાદેવજી કે આ સામુદ્રિક શાસ્ત્રનો તો અભ્યાસી છું. કોની રેખા જોવડાવી છે? તો કે આ મારા બાળકની રેખા જોઈ દો ને, એના ભાગ્યમાં શું છે શું નથી, એ મોટો થઈને અમને ભૂલી તો નહીં જાય ને. ત્યારે મહાદેવજી કીધું માં તારે લાલાની રેખા જોવડાવી હોય તો મારા ખોડામાં આપવું પડે, એમને તારા હાથમાં હું રેખા કઈ રીતે જોઉં? લાવ મારી ગોદમાં લાવ. અને માએ પછી લાલાને મહાદેવજીની ગોદમાં આપ્યો અને ગોદમાં આવતા તો એ દેવોનો દેવ મહાદેવ સમાધિસ્થ થયો. હો આજે મારા ઈષ્ટદેવનું સ્વરૂપ મારા હૃદયમાં સ્થિર કરી અને હવે મારે બીજું કાંઈ જોવું જ નથી. થોડી વાર પછી આંખો ખોલી ભગવાનનો એ બાળ સ્વરૂપનો કોમળ હાથમાં લઈ અને આમ રેખાનો આમ અભ્યાસ કરતા હોય એવી રીતે મહાદેવજી બોલ્યા, હે માં તું તો બહુ ભાગ્યશાળી છે માં, કે તારે ઘેરે આ બાળકનો જન્મ થયો. અરે આ બાળક કોઈ સામાન્ય નથી, આના ગુણોની તો શું વાત કરું. આના ભાગ્યમાં સત્તા છે, સંપત્તિ છે, રાજયોગ છે માં. આ તો મોટો રાજા થશે, બધાની સાથે પ્રેમ કરશે, આ બધાને અપનાવશે અને તમારો પ્રેમ તો ક્યારેય ભૂલી નહીં શકે માં. બધુંય ભૂલી જાય, તમને નહીં ભૂલે. ત્યારે માને આનંદ થયો કે બસ તો બસ, માને સંતોષ થયો. અને પછી એમ કહેવાય છે કે મહાદેવજીએ એ લાલાને ફરી વખત પાછો માની ગોદમાં સુપ્રત કર્યું કે લે માં આ હીરો છે, આનું જતન કરજે, સંભાળજે. ત્યારે સુરદાસજી લખે છે, पंचदेव परिक्रमा करके श्रृंगीनाद जगायो, श्रृंगीनाद जगायो। सुरश्याम बलिहारी कन्हैया, सुरश्याम बलिहारी कन्हैया, ए जुग जुग जिए तेरो जायो, ए जुग जुग जिए तेरो जायो, ए मैया तेरे द्वारे बाला जोगिया बाला जोगिया, बाला जोगिया यो, बाला जोगिया। મહાદેવજીએ નૃત્ય કર્યું છે. જો આજે પણ એ નંદ બાબાના ભવનની સામે મહાદેવજીનું મંદિર છે ગોકુળમાં. દર્શનની આશા રાખીને ત્યાં બેઠા હતા એટલે નામ પડ્યું આશેશ્વર મહાદેવ. આજે પણ આશેશ્વર મહાદેવનું મંદિર છે. હરિ અને હર તત્વથી એક છે. જગતને બતાવ્યું કે આમાં કોઈ જુદું છે જ નહીં. મહાદેવ યોગેશ્વર છે જ્યારે કૃષ્ણ યોગેશ્વર છે. આ યોગેશ્વર અને યોગેશ્વરના મિલનની આ કથા છે. આમાં કોઈ ભેદ નથી. તત્વથી બંને એક છે. અને પછી એ મહાદેવજી કૈલાસ પર્વત ઉપર આવી સમાધિ લગાવીને બેહી ગયા છે. બસ જુઓ, આ દર્શનનો ભાવ છે. દર્શન કેવી રીતે કરાય એ જગતને બતાવ્યું છે આ જોગી લીલાએ. ભગવાનના દર્શન કર્યા પછી આંખો બંધ કરવાની છે.
આપણે મંદિરમાં જ્યારે જાય ને ત્યારે પહેલા તો આંખો ખુલ્લી રાખવાની. આપણે શું કરીએ છીએ, મોટે ભાગે આપણે મંદિરમાં જઈ અને તરત જ આંખો બંધ કરી અને ભગવાનની સામે વંદન કરી. અરે આંખો જ બંધ છે તો ભગવાનને આપણે નિહાળી કઈ રીતે? પેલા આંખો ખુલ્લી રાખી અને એક એક શ્રી અંગની ઝાંખી કરો. ચરણોથી માંડી મુખારવિંદ સુધીની સર્વાંગની ઝાંખી કરો. અને પછી જ્યારે દર્શન થઈ ગયા પછી આંખો બંધ કરી અને જે સ્વરૂપને આપણે નિહાળ્યું છે મંદિરમાં એનું ધ્યાન કરવાનું છે, એનું ચિંતન કરવાનું. આ દર્શનનો ભાવ છે. ઘરે આવી ત્યાં સુધી કમસે કમ તો યાદ રહેવું જોઈએ ને કે પ્રભુનું સ્વરૂપ કેવું હતું, એને શેનો ભોગ લગાવ્યો હતો, એને કેવો શૃંગાર કર્યો હતો. પણ આપણે તો ઘેરે આવી ત્યાં એ ભૂલાઈ જાય. શેનો ભોગ લગાવ્યો હતો કે એ તો ખબર નથી, શિંગાર કેવો કર્યો હતો તો કે એ ખબર નથી, તો તું હું જોવા ગયો તો? દર્શનની સાથે સાથે ભગવાનની આજુબાજુમાં શું શું વસ્તુ છે ને એને નિહાળવાની છે સાહેબ. એક એક વસ્તુ બહુ મહત્વની છે. મંદિરમાં હોય ને, શંખ હોય, ઘંટડી હોય, કેવો ભોગ લગાવ્યો, જારીજી બિરાજતા હોય, એ બધું જોવાનું હોય, એનો મહિમા હોય, એને નિરખીને જોવું અને પછી એનું ચિંતન કરો. એ દર્શન છે. આ મહાદેવજીએ દર્શન કરી અને સીધું જ એમ કહેવાય કે આંખો બંધ કરીને સમાધિ લગાવી દીધી. હવે બીજું કાંઈ જોવું જ નથી. ભગવાનને જોયા પછી બીજું જગતમાં શું જોવાનું બાકી? જેના દર્શન કરવા હતા એને કરી લીધા, હવે શું હોય બીજું જોવાનું? એટલે મહાદેવજી તરત સમાધિ લગાવી દીધી. આ આંખો છે ને ક્યાં સુધી પટપટ પટપટ થાય છે? કારણ કે એને જ્યાં સુધી આપણે હરિની ઝાંખી નથી કરાવતા, આપણા આળસ નડે છે, આપણી આંખોની આળસ નડે છે. હે મારા નૈનોની આળસ રે નિર્ખ્યા હરીને જરી મારા નૈનોની આળસ રે અનનિરેખ્યા હરીને એક ભટકું તો મારું રે નયન ભરી એક ભટકું મારું રે નયન ભરી મારા નોની આળસ રે હરીને
સૃજનમાં સબર ભર્યા. ઈશ્વર ક્યાંક એક જ જગ્યાએ છે એવું નથી. સચરાચર ત્યાં પરમાત્માનો વાસ. જો આપણી દ્રષ્ટિ હોય તો બિરાજે રે સૃજનમાં સભર ભર્યા. એક મટકું તો મારો રે, મટકું તો મારો રે, એ નયન ભરી નિર્ભો હરી મારા. જોગી લીલા છે. દર્શનનો એક ભાવ છે. દર્શન કઈ રીતે કરવા અને દર્શન કર્યા પછી શું કરવું, આ બતાવ્યું જોગી લીલાએ. હરિ અને હરનો અભેદ બતાવી. હરિ અને હર તત્વથી એક છે. એ જગતને માર્ગદર્શન આપ્યું. મોટામાં મોટો વૈષ્ણવ કોઈ હોય તો મહાદેવ છે સાહેબ. હા, શંકર જેવો કોઈ વૈષ્ણવ નથી. કેટલી ઉત્કંઠા છે ના મનની અંદર પોતાના ઈષ્ટદેવની ઝાંખી કરવા માટે. દર્શન કઈ રીતે કરવા, ભક્તિ કઈ રીતે કરવી, એ બધું તત્વ બતાવ્યું છે મહાદેવ. એટલે આ જોગી લીલા દ્વાદશીના દિવસે થઈ. ત્યાર પછી ત્રયોદશીના દિવસે નંદ બાબા ગોકુળ એ મથુરામાં કર આપવા જાય છે કંસને. એ કથા છે. પણ એના પહેલા આવો ચંદ ક્ષણને માટે હરિનામ સંકીર્તન. કારણ કે દર્શન કરતા 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 કીર્તન પણ હોવું જોઈએ. આ બધું જ્યારે ભેગું થાય ત્યારે જ શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણ વસ્તુ પરિપૂર્ણ થાય. એટલા માટે આ એ ભાવ ચંદ ક્ષણોને માટે. ત્યાર પછી આપણે કથાના દોરને આગળ ગતિ આપશું.